સમાચારોની શરૂઆત કરીએ તો મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસા હજુ પણ યથાવત છે। છેલ્લા 15 દિવસથી હિંસાની ઘટનાઓનું પ્રમાણ ફરી એક વખત વધી ગયું છે। તેવામાં હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસે એક નિવેદન જાહેર કરીને મણિપુરની હિંસાની ટીકા કરી છે। સંઘના મણિપુર યુનિટ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે અત્યંત દુઃખદ બાબત છે કે ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થયેલી હિંસાને 19 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી તેનો કોઈ નિકાલ લાવવામાં નથી આવ્યો। સંઘ ઉપરાંત ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ પણ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય બંને સરકારો શાંતિ અને સલામતીની પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એક નિવેદન જાહેર કરીને મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસા અને ઉગ્રવાદીઓ દ્વારા નાગરિકોની હત્યાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું। સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારને શાંતિ સ્થાપિત કરવા તમામ યોગ્ય પગલાં લેવા કહ્યું હતું। સંઘના મણિપુર યુનિટ દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મણિપુરમાં 19 મહિનાથી હિંસા ચાલી રહી છે, જે અત્યંત દુઃખદ અને ખેદજનક છે।